ખરેખર જોઈને તો આપણે અનંત જન્મો થયા, અનંત હું અને તમે બધા અનંત 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 સમય થયા જન્મી છીએ અને પાછું શરીર છોડી છે, જન્મી છીએ પાછું શરીર છોડી છે, જન્મી છીએ પાછું શરીર છોડી છે. આ આજકાલના આપણે નથી આવતા, અનંત સમય અનંત યુગો થયા. કારણ કે આપણી અંદર એક એવો જીવ ચૈતન્ય આત્મા છે, એ મરતો જ નથી, એ છે જ. આત્મા મરતો નથી, આત્મા છે જ, કાયમ છે. રામ અને કૃષ્ણ હતા ને પેલાનો છે, ત્યારે આત્મા હતો, અત્યારે છે અને પછી રહે. હવે થાય છે કેવું કે આપણને, તમે અમદાવાદમાં રહેતા હો, મહેસાણામાં રહેતા હો, સુરતમાં રહેતા હો, જ્યાં રહેતા હોય એ મકાન છોડીને તમે આવ્યા ને, બરોબર ને, મકાન માંથી છોડ્યું ને, મકાન છોડીને તમે આવ્યા, એમ આ શરીર એક મકાન છે. મકાનમાં ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, મિક્સચર હોય, લાઇટ હોય, ટીવી હોય, એમાં આ બધા એના સાધન છે. આ મકાનનું આખું મકાન, હાથ પગ આ બધા આપણે આમાં રહી છીએ. આત્મા છે ને આ શરીરમાં રહે છે. આપણી અંદર જે પરમાત્મા બિરાજે છે ને આ બોડીમાં રહે છે, પણ બોડી છે ને એ પરમાત્મા નથી. આ દાખલા તરીકે તમારી કોઈ વસ્તુ હોય ને તમે કોઈને આપો નહીં. દાખલા તરીકે મારી પાસે આ મારો ગમચો, હું કહું આ મારો ગમચો હોય તો હું કોઈને ન દઉં. કામ કે મને એમ છે કે આ મારો છે, પણ મારું નથી. એમ આપણું શરીર છે ને એ આપણું નથી. જો આપણું હોય તો આપણે કોઈ દઈ નહીં. આપણું નથી ને એટલે આપણે સ્મશાનને આપી દઈશું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ધ્યાન આપો. આ શરીર જો આપણું હોય અથવા શરીર હું હોઉં તો હું એ શરીર કોઈને આપું નહીં. પણ શરીર હું નથી, મારે સ્મશાનને દઈ દેવું પડે છે. કારણ કે હું શરીર નથી. શરીરમાં તમારું મકાન છે, અમદાવાદમાં કે મહેસાણામાં કે જ્યાં રહેતા હોય, એ તમારું મકાન છે, એ તમે નથી. જો એ મકાન તમે હોય તો એ છોડીને જાઓ નહીં. એમ આ શરીર છે ને આપણે નથી, આપણે આત્મા છે, આપણે પરમાત્મા છે. હવે આપણને હું આની યારે તાદાત્મ્ય થયું છે. આ વિશ્વના ગુરુ મહારાજે પહેલા જે વાત કરી તમને સમજાવું ગુરુ કૃપાથી, કે આત્મા કઈ રીતે છે. એટલે ગુરુજી હતા ને એ વોકાર્ડમાં એક સત્સંગીને દાખલ કર્યા હતા. એટલે એમ કે છે કે હૃદયમાં આત્મા છે, હૃદયમાં પરમાત્મા વાસ છે, હૃદય કમળમાં પરમાત્માનો વાસ છે. એટલે એને ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર વિવેકી હતા. એટલે કૃષ્ણના ગુરુજીને કીધું આવા હોય કે તમે સંત મહાપુરુષ છો, જય ગુરુ, પ્રણામ તમને. તો કે તમે ઓપરેશન કરો છો તો તમે આત્મા પરમાત્માને જોયા? હૃદયમાં છે એમ કહે છે. ગુરુજીએ જે વાત કરી ને એ વાત તમને થોડુંક હરકી સમજાવી. તો કે અમે તો એ કે આત્મા પરમાત્માને જોયો નથી, કે હૃદય કાઢીને કે અમે ટેબલ ઉપર મૂકી દઈ. હાર્ટનું ઓપરેશન હોય ને એટલે મેં આ ભાગ રહ્યો ને આખો કાઢી, અહીંયા જેની અંદર એની અંદર લોહી હોય, ધમની હોય, સુષુમણા હોય, જે કાંઈ હોય, હવાનું પમ્પિંગ હોય, એ કંઈ આમ થતું હોય, પમ્પિંગ થતું હોય. તો કે અમે એને ખોલી કરી, અમે આત્મા પરમાત્મા નથી જોયો. આત્મા પરમાત્મા સદગુરુ સંતો અને મહાપુરુષોએ જોયેલો છે. એટલે મહાપુરુષો કહે છે જે સ્વરૂપ સમજ્યા વિના હું પામ્યો તો દુઃખ અનંત. આ છોકરો છે ને એ થાકી ગયો. તો કે કાં તો કે ગળામાં તકલીફ છે, તો કે કાં તો થાક લાગ્યો. એમ આ સંસાર છે ને એમાં સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, થાક એ આ સંસારમાં લાગે. પણ તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે, તમારી અંદર જે પરમ તત્વ પરમાત્મા છે, તમારી અંદર જે આત્મ તત્વ છે, એ આદિ અનાદિ એવો છે, એ સુખરૂપ છે. એનું 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 મૂળ સ્વરૂપ છે ને આનંદ છે. તમે કોઈ સંત મહાપુરુષ તમે અહીંયા આવો એટલે તમને શાંતિ થાય જ. પણ એમાં અમારું કામ નથી. એ પરમાત્માનું એક એવું વાતાવરણ છે, એક પરમાત્માનું ભજનની એક સ્થિતિ છે, એટલે તમને શાંતિ થાય જ. કારણ કે તમારી અંદર એ પરમાત્મા બિરાજે છે. પરમાત્મા આખા વિશ્વમાં છે, પણ જ્યાં પરમાત્માનું નામ, પરમાત્માનું ભજન, પરમાત્માનું કીર્તન,
જ્યાં હરિભજન થતું હોય, જ્યાં સત્સંગ થતો હોય, તમે કોઈક જગ્યાએ જાઓ ને તો તમને એમ થાય કે સારું આ જગ્યામાં મજા નથી આવતી. કારણ કે અહીંયા છે ને, અહીંયા અમુક એવું વાતાવરણ હોય કે જે પરમાત્માને પૂરક, તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને પૂરક ન બનતું હોય. અને અમુક જગ્યાએ એમાં જાઓ ને તો તમને એમ થાય કે હા કેવી શાંતિ છે, કેવું સુખ થાય છે. આપણે દ્વારકા હું કામ ગયા? ભલે ની આ ગીરદીનો પાર નહોતો. દર્શન કરવા હોય તો એમ થઈ જાય કેમ કરવા સોમનાથ જાય. અટાણે તો બધા ઓલા પરસોત્તમ મહિનો ને ચારે કોણ તોડા તોડી, કોઈ જગ્યા એવી ખાલી નથી જ્યાં માણા ને નો ઢગલો માણા જ્યાં જાઓ. હા કેદારનાથ હમણાં વાત કરતા તો કે બાપુ કે 30 આમ લગભગ 5-7 કલાક સુધી લાઈન હલી ન હગે એવો તાર થઈ ગાડીઓનો. ક્યાં કાંક ને કંઈક વાત કરતા હમણાં એટલો ટ્રાફિક કેદારનાથ કઈ બાજુ જતા કે બાપુ કે પાછા પાછળ ન વળી હગાય એવડી લાઈન. સુખ તો છે ને તમારી અંદર જ છે. હા એમાં કેવા હાલ થાય, કેટલા માણસો હેરાન થાય. આપણે ઈચ્છીએ છીએ શું? દરેક વ્યક્તિ ઈચ્છે છે શું? તો કે સુખ. તમે દ્વારકા કામ ગયા? તો કે હેરાન થવા? તો કે ના ના. તો કે શું કામ? તો કે સુખ મેળવવું. સોમનાથ કામ ગયા? તો કે સુખ મેળવવા. તો અહીંયા શું કામ આવ્યા? તો સુખ મેળવવા. તો કે જન્મ હું કામ લીધો? સુખ મેળવવા. એક નાનકનું ભજન છે, સુખ પાયા તેરી અરદાસ. નાનકનું બહુ સરસ ભજન છે. એ કે તારી કૃપાથી હે નાનક, તારી કૃપાથી સુખ મળ્યું. તો કે સુખ છે ને એ આપણી અંદર બિરાજે છે. ખરેખર ક્યાંય જવું નહીં એવું તો કરવું જ નહીં, જવું જ જોઈએ. શું કામ? કે એનાથી આ મન છે ને વિશાળ બને, આપણે બંધનમાં ન રહે, થોડાક છૂટા થાય, આપણે થોડાક ખુલ્લા બની. કૃષ્ણ એમ કે મને કે બહાર કે ખુલ્લી જગ્યાએ ને ત્યાં કે ગાડલું નાખી દે, મને ખુલ્લામાં મજા આવે. આપણે બહાર કામ જાય છે? આપણને આપણી અંદર જે પરમાત્મા છે ને એને કંઈક સુખ જોઈએ છે. હવે સુખ મૂળમાં સુખ જુઓ તો પોતાની અંદર જ છે. ખરેખર સુખ જોવામાં આવે તો સુખ રૂપ પોતે જ છે. પોતાની અંદર જે પરમાત્મા છે ને એ જ આનંદ સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ છે ને એ આનંદ છે. બ્રહ્મ છે ને એ આનંદ છે. તમને આનંદ આવે ને એટલે સમજી લેવું તમે પરમાત્માની અંદર છો. તમને શાંતિ થાય ને સુખ થાય અને તમને એમ થાય કે ના કંઈક મજા આવે છે એટલે સમજી લેવું તમે પરમ તત્વ પરમાત્માની અંદર છો. અમુક એવું વાતાવરણ હોય ને તમને સુખ આપે. નાનું બાળક હોય ને, અમુક બાળક તમે આમ બાળક જોવો ને તો તમને એ બાળકની અંદરની જે ચેતનતા હોય ને તમને સુખ આપે, ગમે. કારણ કે એની અંદર એવું ચેતનતા છે. અમુક વસ્તુ તમને અડવી ગમે, અમુક વસ્તુ તમને એમ થાય કે આ કેવું સરસ છે. એટલે એ પરમાત્માની એક સ્થિતિ છે, પરમાત્માનો એક વાસ છે, પરમાત્માની એક અંદર એક ગતિ છે. કહેવાનો મતલબ શું છે કે એ ડૉક્ટરને પૂછ્યું કે આમાં આત્મા તમે જોયું? ડૉક્ટર કે એ તો મેં નથી જોયું. પછી કૃષ્ણએ બીજી એક વાત કરી કે આપણે મકાન બનાવતા હોય, જગદીશભાઈ મકાન બનાવતા હોય તો કેટલા દેખારા થતા હોય, સિમેન્ટનો ને બધું ઓલું મશીન ફરતું હોય એમાં બધું સિમેન્ટના અંતે થતું હોય. પછી આ ખીલી મારે ને પછી આ મિક્સચર આ એસી ફિટ કરે તો એમને ન થાય, અવાજ થાય. આ ત્યાં લાદી મારતા આમ ગુણુભાઈ આમ ટક 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 કરે ત્યાં લાદી લાગે. તો આ આપણા પેટમાં બાળક બને જ કોઈ ટક 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 થયું. કૃષ્ણ એમ કહેતા કે તમે આવડું મોટું ભલે ને આટલું જ હોય પણ એ બને તો એમાં તમને લીડલ ફાઇલ આવેલી, આ આંખ આવી રીતે કરી, આ એમને થાય. એટલે તમારે કાંઈક ખૂણો એક કરવો હોય ને તો ખૂણા માટે કેટલું ટક 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 કરવું પડે. આ નાકના હોલ કરવા હોય તો કેમ થાય? તો આમ એમ ટક ટક થાય. તો આ પરમાત્મા કઈ રીતે કરે છે? આ મકાન બનાવવું છે તો મકાન બનાવવામાં કેટલા છીણી ટાંકણા, ગુરુમાં એ કીધું તમે છીણી ટાંકણા એવું બધું લે તો આમાં આ આંખ બનાવ્યા, કાન બનાવ્યા, આંગળીઓ આમ આ બધી ભેગી રાખી દીધી હોય તો આંગળીને આમ એની રચના તમે કાંઈ ન જુઓ તો કાંઈ નહીં. આખા વિશ્વમાં પરમાત્મા છે એની રચનાને જુઓ. ભગવાને કઈ રીતે બનાવ્યું છે, કઈ રીતે બને છે, આ બધી થાય કેમ? તમે વિચાર કરો. આપણા શ્વાસ હાલે કેમ
જય ગુરુ મહારાજ. હા બેવ આપણે એમ કહીએ કે આપણે શ્વાસ હલાવી છીએ તો બંધ જ ન થવા દઉં ને હું. પણ એ સારું આપણા હાથમાં નથી કાંઈ. તો કાંઈક એવી વસ્તુ છે, કાંઈક એવું તત્વ છે. મનુષ્ય જન્મ મળવાનું મુખ્ય કારણ છે પોતાની અંદર જે પરમાત્મા બિરાજે છે, પોતાની અંદર જે આત્મા બિરાજે છે એનું કલ્યાણ કરવું. મનુષ્ય જન્મ ધારણ કરવાનું મુખ્ય કારણ છે પોતાની અંદર જે પરમાત્મા બિરાજે છે. કોઈ માણસ એમ કે મારું અકલ્યાણ થાય એવું મારે કરવું છે? કોઈ કે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ચોર હોય, ચાહે કોઈ ગુંડા હોય, કોઈ ખરાબમાં ખરાબ માણસ હોય, તો એમ કે મારે મારું અકલ્યાણ, ભલે એ કર્મ એવા કરે એની વાત અલગ થઈ ગઈ, પણ એનો ભાવ કેવો હોય, મારે મારું કલ્યાણ ઈચ્છવું છે, મારે મારું. કોઈ પણ વ્યક્તિ હોય એમ આપણું જીવનનું કલ્યાણ શેમાં છે? મનુષ્ય જન્મ મળ્યો છે તો મનુષ્ય જન્મ મળવાનું કારણ શું? જો આ 4 વસ્તુ તો દરેકને મળે. આહાર એટલે ટુકડો કીડી હોય ને એને મળી જાય, અને હાથી હોય ને એને મળી જાય, અને મનુષ્ય નહીં મળે, વાંદરા નહીં મળે, કૂતરા નહીં મળે, સિંહ નહીં મળે, વાંદા નહીં મળે, પશુ નહીં મળે, પક્ષી નહીં, આહાર તમામને મળે. પછી નીંદર બધાને આવે, ભોગ બધાને બાળકો થાય, આહાર અને બીક બધાને લાગે. આહાર, ભય, મૈથુન ને નિંદ્રા તમામ જીવને મળે છે. સમજાય હું શું કહેવા માંગુ? હું આ વાત કરું એ વાંદાને સમજાય, વાંદરાને સમજાય, પણ મનુષ્યને સમજાય? કારણ કે મનુષ્ય જન્મ છે ને એ શ્રેષ્ઠ છે. મનુષ્યમાં પરમાત્માએ બુદ્ધિ યોગ આપ્યો છે, આપણને એવી બુદ્ધિ આપી છે, આપણને એવી સમજણ આવી છે કે આપણને ખબર પડે કે આમાં સાર છે, આમાં સાર નથી. એ તમને ખ્યાલ આવે. જગદીશભાઈ હોય એને કંઈક દુકાનનું કામ હોય કે મકાનનું કામ હોય, એને ખબર આ વસ્તુ કરી તો આ મકાનમાં આ સારું થાય. એમ તમને કાંઈ ઓફિસનું કામ હોય ને તમે શેઠો, તમે એમ કે આ વસ્તુ કરો તો આ સારું થાય. એમાં છોકરાને કંઈ આ સારી આઈટમ આ લઈ તો આ સારું થાય. સાર અને અસારી આપણને ખબર પડે. મનુષ્ય જન્મમાં આપણા જીવન માટેનું સાર શું છે? આપણું જીવન સારું કઈ રીતે બને? આજ હું અહીં બેઠો છું તો મારું જીવન નબળું હોય તો તમને ન ગમે. મારું જીવન નબળું હોય તો પેલા તો મારું જીવન હોવું જોઈએ ને. તો યાદ રાખો, આ વિશ્વમાં સિકંદર હતો ને, સિકંદર એ બધાયનો રાજા હતો. આખું વિશ્વ જીતતો હતો, બધાયનો રાજા. સમજાય ને હું કહેવા માંગુ? આ બધાયનો રાજા એટલે એક દેશ જીતી, પછી બીજો દેશ જીતે, ત્રીજો દેશ જીતે. એને એમ કીધું, એના ગુરુએ કીધું કે તું એક કામ કરજે, ભારતનો એક મહાપુરુષ, એક સંતને તેડી આવજે. એક કોઈ ભારતનો મહાન પુરુષ હોય, કોઈ સંત હોય, એને તેડી આવજે. તો હાલતા કેટલું આવ્યો, બધાને જીતે. રૂપિયા ભેગા કરે, બેગમો ભેગી કરે, સૈનિકો ભેગું કરે, તમામ વસ્તુના ભોગ, તમામ વસ્તુ પોતાની બાદશાહી આ તે એવું કરતા હાઈલો જાય છે ને. એમાં એક નદી કિનારે એક સંત શાંતિથી સૂતા, બહુ મોજથી, પોતાની મસ્તીમાં, પોતાના આત્મ સ્વરૂપમાં સૂતા હતા, પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત હતા. એમાં એનો જે મેઇન ઓલો સૈનિક હોય ને, એને કીધું, એ સિકંદર કે તમને ગુરુ મહારાજે કીધું તું એક સંતને તેડી આવવાનું, ત્યાં કે કોઈક સાધુ ઉતો છે, સંત ઉતો છે કે. તો કે એને કયો અહીં આવે, બોલાવે સિકંદર. એટલે ઓલા સૈનિકો ગયા, એ કે તમને અમારા રાજા બોલાવે. મોજથી ઓશીકું દઉં છે ને, એ કે તમને અમારા રાજા બોલાવે. તો કે તાર રાજાને કામ હોય તો એને ક્યાં આવે, મારે કઈ કામ નથી. આપણા વડાપ્રધાન આવ્યા હોય
તો એ એમ કે બહાર આવો તો 2 મિનિટ, તો હું તો દોડીને જાઉં ને. વડાપ્રધાન આપણે આંગણે આવ્યા નહીં કે બહાર આવતો કે ખાલી 2 મિનિટ ખાલી તમને મળીને પછી અંદર આવું. તો ઓલો તો કેવડો નિર્ભય હશે, એને આત્મતત્વ, પરમ તત્વ, પરમાત્માનું કેવું સુખ. એ કે એને જરૂર હોય તો કે મારે જરૂર નથી. સિકંદર એને એમ થયું કે ના કાંઈક છે. એટલે સિકંદર કે હાલો એ કે તમને કે પાલખીમાં બેહાડું. મારા ગુરુએ કીધું હતું કોઈક સંત મહાપુરુષને તેડી આવજો, તમને પાલખીમાં બેહાડું અને તમે કયો એ રીતે તમને લઈ જાવ. કે હાલો મારા, તમે કયો એ રીતનું તમને સુખ આપીશ, તમને કાંઈ તકલીફ પડવા નહીં દો, હાલો. એ કે મારે ક્યાંય આવું નથી, મારે કાંઈ જરૂર નથી. તો કયું ન માન્યું એટલે ખીજાણો. તમને ખબર છે કે હું સિકંદર રાજા છું. એ કે તો ખબર રાજાઓ તો મને ક્યાં વાંધો. તો કે હું જો તમે મારું નહીં માનો તો કે હું તલવારથી માથું ઉડાડી દઈશ તમારું. તો કે તું મારું માથું ઉડાડ, હું એને જોઈશ. ઉડાડી દઈ. તો કે હું તમારું માથું ઉડાડું, તમારા માથું ઉડે એને તમે જોઈશો, એનો અર્થ હું. કે તો કે હું આત્મા છું, મારું શરીર છે એ હું નથી. મારું શરીરને તું માથું ઉડાડીશ ને તો એને હું જોતો હોઈશ. ઓહ, વાહ. અને એ પછી પગમાં પડી ગઈ. એને ખબર પડી કે ઓહો, કેવડી મહાપુરુષો, સંતો મહાપુરુષોની એક આત્મા પરમાત્માની એક સ્થિતિ હોય છે. મનુષ્ય જન્મમાં તમામ વસ્તુ રાખવી પડે છે, તમામ વ્યવહાર વહીવટ કરવા પડે છે, પણ પછી પરિણામે છેલ્લે તો તમારું પોતાનું આત્મકલ્યાણ જ ભેગું આવે. અને સિકંદરનું શરીર છૂટ્યું ને ત્યારે એને વૈદ, ડોક્ટર બધાને બોલાવ્યો. કોઈ કામ ન આવ્યું. સૈનિકોને કીધું, પાયદળોને કીધું, એના રૂપિયા, એની બેગમો બધાય રાખી દીધા. અબજો નહીં, અબજોથી વધારે એટલો રૂપિયો. પણ છેલ્લે એને ખ્યાલ આવી ગયો, ઓહ, એ કે કામ કરજો. એ કે હકીમો ને વૈદો ને ડોક્ટરોને કહેજો મારું શરીર, મારી કબર, મારો જનાજો ઉપાડે. અને આગળ 2 હાથ બહાર રાખીને બોર્ડ મારજો, ક્યાં સાથ લે ગયા. મારા હાથ ખુલ્લા રાખજો ને બહાર રાખજો, ક્યાં સાથ લે ગયા. આ વિશ્વમાં આપણી યારે આપણા આત્માનું કલ્યાણથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ ભેગી નહીં આવે. સંસારમાં કરો ખૂબ, સંસારના તમામ કડવો પાટીદાર આવ્યો હતો. હા, મને કે 11 મહિના લગી બાપુ આપણે જઈ આવી. કૈલાસનો ઉપર હેલિકોપ્ટર અને પ્લેનમાં બધી ફેરવી, તમારે 100 ગ્રામ વજન નહીં ઉપાડવાનું. એને વાહ જેને જરૂર હોય ને વાહ હોય ને. અહીંયા આવે છે, હું નવરીનો છું, રખડું. તીરથ વર્ષમાં બહુ ફરે જાય, બદલીને બેઠે. 12 વર્ષના બહુદોડ આવે, નજર ન રાખે ને છે. કોઈ આવી સુરતા સુગર સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. હવે ભેગો છે એને ભૂલીને વળી આમ રખડવા જાય. હેરાન થતી છે બધી પૈસાની જ વાત. જ્યાં જાવ્યા રૂપિયા, 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 જ્યાં જાવ્યા. કેવડો થાક લાગે. એટલે પૈસાનો વાંધો નથી, એ મજા છે, જાવું જ જોઈએ. તમે મહિના પહેલા વેલા કે તમે ના પાડો છો, જાવું હોય ભલે તે જાય રખડવાથી જવું હોય જાય. ના ના, ફરવું તો જોઈએ, આનંદ તો કરવો જોઈએ. પણ છતાંય કહેવાનો મતલબ આનંદની વાત હા ભલે તારી, પણ તમને એક વાત હાલો, તમે ક્યાંય ગયા બરોબર, બધે ફર્યા, તો આનંદ આવ્યો તમારામાંથી આવ્યો કે બીજેથી આવ્યો? શાબાશ. આનંદ તો તમારામાંથી પ્રગટ થયો. તો એનો અર્થ એ થયો કે તમે સત્ય થયા ને. ક્યાં નથી તો ઓલી અમારી પાર્વતી હમણાં એનો બાપ ગુજરી ગયો અમેરિકામાં. કે કયું ગામ? કેલિફોર્નિયા. હા, તો મને કે અમને એક કોર નાખી દીધા અને અમારે હવે કોઈ અહીંયા નંબરે અહીંથી ગોંડલ લગી જાય તે એક મંદિર આવે અને કૂતરા ઘરે ઘરે હોય, ગાયું ક્યાંય જોવા મળતી નથી. તો પેલી રોટલી અમે ગાયની કરી, છેલ્લી રોટલી કૂતરાની કરી. કૂતરા ઘરે ઘરે હોય અને પરમાટીની જ વાત આવતી હોય. બધે અમને અહીંયા નાખી દીધા, હવે પાછા અમને ચડાવી લ્યો. અરે તમે 10 વર્ષ સુધી વિઝા મેળવવામાં કાઢ્યા છે અને બાળકોના ભાવિ માટે તમે ગયા છો, તો તમારો જે હાડો છે એ તમારી 1 વર્ષની જવાબદારી લે છે, પછી તમારે પગભર થઈ જવાનું. અહીંયા પડ્યા રહ્યો.
આપણે આપણી રીતે રાંધીને ખાઈ લેવાનું. એક ખાતા હોય તો અડધો ખાય, અડધો ખાતા હોય તો પા ખાય, પણ આપણે આપણી રીતે રાંધીને ખાઈ લેવાનું. આ બીજી માથા પૂરતો નહીં. બરાબર ને? હા. તો કે એ અમને અમે આવ્યા હતા, એને જાતા 28 કલાક થઈ હતી. અહીંથી આ પ્લેનમાં જતા 28 કલાક થાય. 28 કલાક થઈ હતી. તો મને એકવાર કીધું, મને તો મારા ગુરુએ સર્વ વ્યાપક કર્યો છે. જગ બે જગાને ખાલી કોઈ કે જ્યાં આ રૂડિયો ન હોય, વાહ વાહ. બધે જગાને જોવો, ક્યાં નથી. આ શરીરની વાત નથી, આ શરીરની વાત સર્જાય છે અને પંચભૂત તો બધે છે. હું તો મારી વાત કરું છું. એટલે જેમ પાણીમાં પરપોરો થાય એમ હું અહીંયા પ્રગટ થયો. એટલે એને એમ થયું બે ગઈ પાર્વતી, બે ગઈ. બેમાં બેન હું ભાઈ છું. પણ અમને પ્લેનમાં 28-29 કલાક લાગે અને તમે કઈ રીતે આવ્યા? હરિવ્યાપક એટલે બધે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાણા. પ્રેમથી પ્રગટ થાય છે એવું મેં જાણ્યું છે. એટલે તમને જો ન ફાવે તો હું વયો જાઉં કે ના ના, પણ તમે કઈ રીતે આવી શકો કે? તો અમે તો જ્યોતિમાં પાયેલી હતો ઉપદેશ, અમે તો ઉપદેશ લઈને ભાગ્યા જોઈ, કાંઈ સમજ્યા નથી. હા, ને રખડવાનું આવતું જ નથી યાર. એટલે કેલિફોર્નિયા ઈ હતા ને તો કૃષ્ણ અહીંયા પૂગી ગયા. હા. એટલે એને થયું તમે અહીં ક્યાંથી, તમે તો વિઝા બીજા કઈ કઢાવ્યા નથી, અહીં ક્યાંથી આવી ગયા? ઈ કે આ તમે મવડી બાય પાર ગામ છે લોધિકા તાલુકાનું. ત્યાં એક દી ગયો તો કે ગુલાબભાઈ તમે કાઢી વાગે આવ્યા હતા ને, અને મેં કીધું કેમ? તો કીધું શું તમારે કહેવા છે? કે ના ના, લાઇટ કરી તમે બધી. અમે હોતા હતા બધા, પુષ્પા ને હું, છોકરા ને કાનો, નંદો ને લાલો ને મારી ઘરવાળી છોકરા છે, બધા હોતા. બા હું બધા ફરથી હોતા હતા. તો પછી શું કર્યું કે લાઇટ ઠારીને બધા લાઇટ કરીને વયા ગયા. લાઈટ કરીને ગયા. એલા હું પણ હું લાઇટ તમને એક સરસ વાત કરું. આ કૃષ્ણ વાત કરે. જો આપણે એક વાત કરી સીધી સરસ વાત કરી ગુરુ કૃપાથી. જો આપણે રાજાનો દીકરો હોય એ રાજા જ હોય કે નહીં? બરોબર ને? તો પરમાત્માના આપણે બધા બાળકો ને, હુંથી માંડીને બધાય, આખું વિશ્વ અજ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈને કાંઈ ખબર ન પડતી હોય, જેને ભગવાનની વાતમાં કાંઈ લેવા દેવા ન હોય, એ પરમાત્માનું બાળક જ ને, કે બીજું કોઈ? બરોબર. તો પરમાત્મા આખા વિશ્વમાં કે નહીં? હે? જગતગુરુ બધે હોય ને. તો આપણે એના શું છે? છોકરા. તો આપણે એના જેવા ન હોય? હા. એટલે જો એમાં શું છે કે જો એક છે ને, એમાં એવું છે, સાંભળો. માયા, જો હું તમને કહું દિલની વાત, માયા છે ને, આજે હું તમને કહું કે તમે છો બરાબર, આ તમારા ઘરવાળા છે, તો હું તમારું ભજન કરું અથવા તમને માનું, તમારા ઘરવાળા મને નડે? ન નડે. હું ભગવાનનું ભજન કરું ને એની ઘરવાળી મને નડતી હશે. કારણ કે માયા કોની? હું જગદીશભાઈનું ભજન કરું તો અનુપમાબેન મને મારે કે રોટલી ખવડાવે ગરમ ગરમ. નિરૂપમાબેન નામ તો. હું તારું ભજન કરું, હું જગદીશ 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 ભજન કરતો હોય, તો આ તમારા ઘરવાળા એટલે માયા, તમારી જ માયા કહેવાય ને. બરાબર. તો તું મને માર કે હું આનું ભજન કરું, તું મને ફૂલકા રોટલી ખવડાય. તો આપણે આખા વિશ્વના નાથનું ભજન કરીએ તો એને ઘરવાળી માયા નડતા ન નડે? હોય માં, સમજાય માં? માયા છે ને એ દયાળી છે, પણ હા, કઈ માયા નડે? કે જેનો તમે દુરુપયોગ કરો, જેને ભોગવવાની ઈચ્છા કરો, જેનો તમે પરમાત્મા અને પ્રકૃતિ બે તાકાતવાળી જ વસ્તુ છે. પણ પ્રકૃતિનો આજે આ ટ્રમ્પ શું કરે છે? પ્રકૃતિનો દુરુપયોગ કરે છે. ટ્રમ્પ શું કરે છે? પ્રકૃતિનો દુરુપયોગ કરે છે. એટલે એ દુઃખી થાય છે, બધાને દુઃખી કરે છે. જ્યારે આપણા સંસ્કાર એવા છે, આપણે ઋષિ મુનિઓના બાળકો છીએ. આપણા દેશમાં કેવો નિયમ છે? આપણે કોઈને હેરાન કરવાનો અંતઃકરણની અંદર ભાવ ન હોય. આપણી પ્રકૃતિ છે ને, કોઈને કાપી નાખવા,
તલવારથી મારી નાખવા, એવા હેલિકોપ્ટરથી અથવા ઓલું શું કહેવાય જે કાંઈ ઓલું કરવું, એ આપણી માનસિક પ્રકૃતિ જ નથી. કારણ કે આપણે ઋષિમુનિઓના બાળકો છીએ. ઈસુ ભગવાન નામ કહ્યું તો કે ઈસુનો ઓળખતા નથી એટલે માથે કાંટાનો તાજ અને આ ખીલા મારી દીધા પગે ને બધે. કૃષ્ણ એને તું માફ કરજે ભગવાન. જો કૃષ્ણે શું ઈસુ કર્યું? ઓળખતા નથી. કૃષ્ણે શું કર્યું? કૃષ્ણે શું કર્યું? એને ખબર હતી કે જે આ દુનિયામાં જે અસત્ય નાશ કર્યો. શું કામ? કે આજે હું તમને કહું, નરસિંહ મહેતા કોઈ કે લુચા હતા, મીરાબાઈ લુચા કહે, કબીર લુચા કહે, નો કે શું કામ? કારણ કે ભગવાન છે ને એને ખબર હતી કે આ મારા ભક્તો દુઃખી ન થાય ને, એટલે જે આ પાંચેય પાંડવનું ભગવાન શું કામ રાખ્યું? નહીંતર પાંચેય પાંડવોએ કીધું કે આપણે યુદ્ધ નથી કરવું, આપણે આવું કરવું નથી, આ કોઈની લડાઈ કરવી, આપણું કામ લડીને જીતીને શું કરવું? જો કૃષ્ણ પરમાત્માએ કીધું જો એવું નહીં કરીને તો આ અસત્યનો વધારો થઈ જાય, ધર્મનો નાશ થાય. એટલે પરમાત્માએ શું કર્યું? ધર્મને સ્થાપના કરી, કે સત્યની સ્થાપના કરી. આપણો દેશ છે ને એ આધ્યાત્મિક દેશ છે. તમે ખરેખર જુઓ ને તો આ દુનિયામાં આપણું ઋણ ક્યાં ક્યાં છે એ તમને કહું. એક માં, એક બાપ, એક આપણને ભણાવે છે એ સ્કૂલમાં, એક આપણને મંત્ર આપે ગુરુ, પછી એક આપણો દેશ છે ને એનું પણ ઋણ આપણા ઉપર છે. આ સૈનિકો છે ને આપણું રક્ષણ કરે છે. ભારત દેશ છે ને એની આપણી ફરજ છે આપણે ભારત દેશ માટે સારા વિચાર કરવા જોઈએ. હમણાં હું ઓલું કીર્તન સાંભળતો હતો ને ધૂન, તો કે દેશના સૈનિકો માટે આપણે 5 મિનિટ કીર્તન કરી. કહ્યું વાહ વાહ, ધન્ય છે એના કલ્યાણ માટે. જો તમે વિચાર કરો, આ કાયા રહી ને એ આપણી નથી, કાયા આપણને મા બાપે આપેલી છે. આ દુનિયામાં આપણી કહેવા જેવી ચીજ ખરેખર જોવામાં આવે ને તો કાંઈ છે જ નહીં. એક આપણી અંદર બિરાજે છે ને પરમાત્મા છે, એ સિવાય કોઈ આપણી ચીજ નથી. તમે કાયમ છો, તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એ એક જ કાયમ છે, લાલો એક જ કાયમ છે, બાકી કોઈ કાયમ નથી. એમ તમે એક, તમારી અંદર જે પરમાત્મા, તમારી અંદર જે ભગવાન, તમે જે આત્મા છો, તમે જે પરમાત્મા છો, એ કોઈ દી નાશ નહીં થાય, એ કાયમ છે. કૃષ્ણ હતા ત્યારે હતો, પણ કૃષ્ણ પરમાત્મા કીધું આખું વિશ્વ એને મારો જ અંશ છે. ઈશ્વર અંશ જીવ વિનાશી, ચેતન અમલ સહજ સુખ. તમારી અંદર જે ચેતન તત્વ છે એનો કોઈ દી નાશ ન થાય. શરીરનો નાશ થાય અને થાય જ, પણ તમારો નાશ ન થાય. કારણ કે તમારી અંદર તમે પોતે પરમાત્મા રૂપ છો, તમે પોતે આત્મા રૂપ છો. જગદીશને કોઈ મારી જ ન હગે. કોઈ એવી સત્તા પેદા નથી થઈ કે જગદીશને મારે જગદીશને. કારણ કે જગદીશ અવિનાશી છે, એ કાયમ છે. હવે જે કાયમ છે ને અહીંયા આપણું ધ્યાન આવી જવું જોઈએ. આપણું ધ્યાન, આપણું પરમ તત્વ પરમાત્માની અંદર આપણું ધ્યાન, આપણી સ્થિતિ, આપણી સ્થિરતા, આપણું લક્ષ્ય. તમે કોઈ પણ કામ કરો તો ફાયદો ન થાય કરો. બાપા ભજન ગાય છે પણ ફાયદો ન થાય તો અહીંયા ન જાય. ભજન ગાય છે તોય એમ તમે તમારા જીવનનું કોઈ પણ એવું કામ કરો કે જેમાં આપણને ખોટ જાય એવું કામ કરો તો મનુષ્ય જન્મ મળ્યો એ થોડો ખોટમાં જવા દેવાય? આવડો મોટો મનુષ્ય જન્મ મળ્યો હોય એને જવા દેવાય? એને આટલો સરસ વિચાર તો કરો, આપણે હાથ હલાવી હગી, બધું કરી હગી, ખાઈ હગી, પી હગી. શરીરમાં એક વસ્તુની આપણને જરાક તકલીફ પડે ને, એક વસ્તુની. એવો દીકરો હતો ને એને જરાક થાક લાગ્યો ને, થોડોક થાક લાગ્યો ને, શાંતિથી હોઈ ગયો. આપણને શરીરમાં એક નાની એવી વસ્તુની તકલીફ પડે ને તો આપણને સુખ શાંતિ નથી મળતી. તો એમ થાય હે ભગવાન લાજ રાખો, હરખું આવે તો સારું. કારણ કે આખું વાતાવરણ છે ને પરમ તત્વ પરમાત્માનું આખું વિશ્વ બનાવેલું છે. એમ આખું બોડી રહ્યું ને પરમાત્માનું બનાવેલું છે. આખું વિશ્વ પરમાત્માનું હોય. હું તમને કહું, મને હું કામ ભજન સત્સંગનો મોહ થાય? આ મને એમ કે હાલો હું તમને ફરવા લઈ જાઉં તો હું જાઉં, રખડવા જાઉં, હાલો આપણે રખડવા જાય. કાલે જ મળાય, કાલે મને હાલો બાપુ ચોટીલા સુધી ગાડીમાં ફેરી ફરવા લઈ જાય. મારે ક્યાંય ચોટીલા બોટીલા એમ ફરવા એમ નથી આવું. કંઈક ભજન સત્સંગ હોય. આને મને કીધું બાપુ મારે માની તિથિએ ભજન સત્સંગ રાખવા, તો મેં કીધું એમાં અઘરું હોય મારા માટે, તો હિંમત માંડ કરી મેં. ભજન સત્સંગ હોય તો હજી હિંમત કરું. એટલે આ તો ખાલી વાત કરું છું, હવે નહીં.
કારણ કે આ શરીર છે ને, શરીર મને કેવી ટેવ કે પરમાત્માના નામ, ભાઈ મને પરમાત્માના નામમાં સુખ શું કામ મળે છે? મને પરમાત્માના ભજનમાં સુખ શું કામ મળે છે? મને પરમાત્માના કીર્તનમાં સુખ શું કામ મળે છે? કારણ કે આપણી અંદર જે આત્મા બિરાજે છે ને, એ પરમાત્માનું અંશ છે. આજે હું તમને કહું, આપણને રોજ રોટલી, કાયમ રોટલી ખાવાની, તો કે રોટલી કાં ભાવે? તો કે પીઝા એક દી કર્યો ને બીજે દી કે આજે પીઝા નહીં, એવું હોય ને. બર્ગર કર્યું તો આજે બર્ગર નહીં, પણ રોટલી તો કે રોટલી રોજ. એમ આપણી અંદર જે પરમાત્મા બિરાજે છે ને, આત્મકલ્યાણ છે ને, એ કાયમ પીટ આવે. જો યાદ રાખો, હું તમને એક ખોલું દિલની વાત કરું. જે પરમાત્માનું ભજન કરતા હોય ને, એને એની એને 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 ભૂખ પરમાત્માની જ હોય. નક્કી કરી લેજો, કારણ કે એને ખબર પડી ગઈ મારો જન્મ સફળ આ સિવાય બનશે જ નહીં. આ તમે છો, હાલો ને હું તમને વાત કરું, તમારે તમારા દીકરા હોય કે તમારી દીકરી હોય એનું ભલું કરવું હોય તો તમે કંઈક એના માટે કરો ને. જગદીશભાઈ છે, તમે છો, આ ભાઈ છે, આ ભૂપેનભાઈ છે, લાલો છે, આ બાપા છે, ગોરધનભાઈ છે, તો તમારે તમારી પાછળનું ભલું કરો ને. એમ જે પરમાત્મા છે ને, એ આપણા બધાનું ભલું કરે છે ને, એટલે ભજન કરે છે પરમાત્મા. હમણાં ઓલો પક્કો આવ્યો ને, પક્કો એક શબ્દ બોલી ગયો, એ કે કબીર રાતના જાગે, એ કે બુદ્ધ રાતના જાગે છે. શું કામ ખબર છે? આ વિશ્વનું કલ્યાણ કરવા માટે. મહાપુરુષો જાગે છે. કાનિયા શું કામ જાગે ખબર છે? કોઈ જીવ મુક્ત બને, કોઈ જીવનું કલ્યાણ થાય, કોઈ જીવનું મંગલ થાય, કોઈ જીવ પોતાના જીવનને સફળ બનાવે, કોઈ જીવ પોતાના ભજન સત્સંગ રાખવાનું કારણ આ એક જ છે. ભજન સત્સંગ ને કાલે કેવડો મોટો પ્રોગ્રામ હતો. કાલે અહીંયા બધા જલસો, મંજુબેન, પછી બીજા એક ભીખાભાઈ ને કેટલાય સંતો ને ઘણા હતા. કાલે 40-50 જણા હતા. કાલે મેં કીધું હું વાટ જ જોતો ભજન સત્સંગ ન રહ્યો. શું કામ? કે એમાં દરેકનું કલ્યાણ છે. આ છોકરાને કીધું સંતવાણી કરવી, એ છોકરા જમણવાર કરવો, કારણ કે તમે અંદરથી એક વસ્તુ, તમે ક્રિયા ગમે એ કરશો, પણ ક્રિયા પાછળનો ઉદ્દેશ શું? તમે દ્વારકા ગયા તો દ્વારકા જવા પાછળ, સોમનાથ ગયા અહીંયા આવ્યો તો એની પાછળનો ઉદ્દેશ શું? તમે તમારી નોકરીએ જાઓ છો તો એનો ઉદ્દેશ છે કે નોકરીથી મને પૈસા મળે, મારું ઘર હાલે અને હું આનંદથી જીવી શકું. આ જગદીશભાઈ જે કામ કરે છે તે કે પૈસા મળે અને આ તે, એ તમારો ઉદ્દેશ થયો ને. મારા બાળકો સુખી રહે, હું સુખી રહું, મારી એક સ્થિતિ રહે. આ ભાઈ કંઈક કામ કરતા છે, આ બેન છે, એ બેન કામ કરે તો કે એ બેન શું કામ કરે? તો કે હું રસોઈ બનાવું તો મારા ઘરવાળાને, મારા બાળકોને હું જમાડી શકું, મારી ઘરે કોઈ આવે તો હું એને જમાડી શકું. જો એનો ઉદ્દેશ છે. એમ કોઈ પણ જીવનનો ઉદ્દેશ શું? મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું? આવડું મોટું સરસ મનુષ્ય જીવન મળ્યું, એનો ઉદ્દેશ શું? આવ્યો પણ જાણ્યો નહીં. ભલે કાંઈ વાંધો નહીં, ભલે કાંઈ નિરાતે 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 વાત કરવી, કાંઈ વાંધો. વાત કરવાનું હોય તો કરી લે બેન. એમ મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું? તો કે એક વસ્તુ યાદ રાખો, તમે હા કરી વાત કરી, તમે એક વસ્તુ યાદ રાખો, તમે જીવનનો ઉદ્દેશ શું? હા, કોઈ હા. કામ બનાવે, આ કામે જાય, પૈસા એમ કમાવે. આપણને મનુષ્ય જન્મ મળ્યો એનો ઉદ્દેશ શું? તો કે આપણું જીવન સફળ બનવું જોઈએ, આપણું જીવન સફળ બનવું જોઈએ. અને પરિણામે દાખલા તરીકે આપણે બધા અહીંયા બેઠા છીએ, બરોબર ને? હમણાં મને કાંઈક એટેક આવે ને મારું શરીર છૂટે તો ખરેખર એમાં કાંઈ કોઈ સાથ આપે? ખરેખર સાથ આપે? ઓય માં ભોળી. ગુરુજી આપે. ગુરુજી તો કોઈ દી ભૂલે નહીં. ગુરુ તો આપે જ, કેમ નો ઘટે ઘટે ને કાંઈ. બીજાની તાકાત ની આનો કોઈ વાહ બેટા વાહ. તમે ધ્યાન રાખો,
મેં કીધું મારું શરીર છૂટી જાય તો કોણ સાથ આપે? એનો અર્થ એ થયો કે તમારું શરીર છૂટી જાય તો કોણ સાથ આપશે? તો આ છોકરો એમ કે છે ગુરુજી સાથ આપે. વિચાર કર. હું કઈ બોલ્યો નથી હોય ને, મેં કઈ કીધું નથી, મેં કઈ શીખવાડ્યું નથી, મેં કઈ કીધું નથી, તો કોણ સાથ આપે? સદગુરુ સાથ આપે. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. આ શરીર છૂટશે ને ત્યારે એક સદગુરુ, એક પરમ તત્વ પરમાત્મા સદગુરુ રૂપ સાથ આપે. કાલે જ ઓલી છોકરી ભજન ગાયું, જોજો રે ગુરુજી મારો સાથ ન છું. જો ગુરુ એટલે કોઈ વ્યક્તિ નહીં હોય, શરીર હું પકડાવતો નથી. હું મને તમે એવું ન માનતા કે આને કંઈક મોટું જોઈ છે, આને કંઈક જોઈ છે, એવું કોઈ દી માનતા નહીં. એવી ભૂલ ન કરતા, કોઈ દી ભૂલ ન કરતો કાના. અને મને તો જો મને હું જેમ જેમ કહું ભગવાન મને માલિકી છે, હું માલિક બનવા આવ્યો જ નથી. મને ફિટ જ નથી. મારા હાર્ડમાં જ નથી. મારી અંદર એ છે જ નહીં કે દાખલા તરીકે હાલો આ જગદીશભાઈનો હું ગુરુ, આ છોકરાનો ગુરુ, આ માળીનો ગુરુ. તો મને એવું લાગવું જોઈએ ને હું ગુરુ છું. હા, મારી ફરજ આવે તો મારી ફરજ શું? તો મારે ભજન કરવું જોઈએ. મારાથી કોઈનું મંગલ થવું જોઈએ, મારાથી કલ્યાણ થવું જોઈએ, મારાથી કોઈક જીવને શાંતિ થવી જોઈએ, મારાથી કોઈક જીવનું સુખ થવું જોઈએ. એ મારી ફરજ છે. કારણ કે મને મારા ગુરુએ અહીં બેહાડ્યો છે. હું તમારા ઘરે આવું તમને ચા પાવ કે નહીં? જમાડો, હું ચા હું એમ કે બાપુ થોડોક નાસ્તો કાંઈક કરો, એકવાર ગયો તો ઘરે તો બાપુ હું કામમાં આવું પણ આ માળીએ કેવા ભાવથી ખવડાવ્યું. એ તમારી ફરજ બજાવી ને તમે તો બાપુ એમ હોય ચા પાણી નહીં તો મારે તો મને મારો અધિકાર હોય તમારા પાસે આ જગાને તો કહે ખવડાવ હાલે મારી માં તું મને જમાડ કંઈક. આ ભગવાન ત્યાં જાવ તો એ મને ચા પાય. એ છોકરાઓ ચા પાણી મૂક્યા હે? નાસ્તો કરી લે બધો. હા, એ બનાવે છે તે ગરમ. એ છોકરાઓ ચા પાણી મૂક્યા? હા તો ચા તો બનાવો, હારી ચા તો પાવ. એમ તમે તમારી ફરજ બજાવો ને, એમ મારી ફરજ આવે છે કે મારાથી દરેકનું કલ્યાણ થવું જોઈએ, મારાથી દરેક જીવને સુખ થવું જોઈએ, મારાથી દરેક જીવને શાંતિ થવી જોઈએ, મારાથી દરેક જીવને મંગલ થવું જોઈએ. એ મારી ફરજ બજાવું છું. હું સંતવાણી ભજન સત્સંગ હરિહર મારી ફરજ બજાવવા માટે કરું છું. મારે કાંઈ રૂપિયા ભગવાન તમે વિચાર કરો, મારી પાસે 1 રૂપિયા હું ભેગો કોઈ દી જિંદગીમાં ન કરું. જગાને મારે પાક્કો ભરોસો હોય બાપુ આની પાસે કોઈ દી કાંઈ ભેગું ન થાય. જગાને નહીં, આખા વિશ્વને ભરોસો હોય મારો કે આ છોકરો કોઈ દી ભેગું ન કરે, કોઈ દી નહીં, 1 પૈસો ભેગું નહીં. એટલે એ વાત નથી કરતો. મારો કહેવાનો ઉદ્દેશ શું છે કે એ મારું કામ નથી. મારું કામ છે તો પરમાત્માનું નામ લઈને હે પ્રભુ દરેક જીવનું કલ્યાણ કરજે, દરેક જીવ મંગલ થાય, દરેક જીવ મુક્ત દશાને પામે. તમે હું તમારે અહીંયા આવું આ જગાના ઘરે અને જગો મને દોયડેથી એમ બાંધી દે, પછી મને કે હાલો એ કે હે ભાઈ જોયું ને આ જો ગુરુજીને દોયડેથી બાંધી દીધા તો મને ગમે? એમ તમે અહીંયા આવો ને હું તમને બાંધી દઉં તો ગમે? તો દરેક જીવ ઈચ્છે છે શું? અરે આ છોકરું રહ્યું ને એને તમે બાંધી દો તો નહીં ગમે. આ તો બાળક છે ને એને તમે બાંધી દેજો, નહીં ગમે. એમ દરેક જીવ મુક્ત દશા ઈચ્છે છે. જીવ માત્ર સ્વતંત્ર દશા ઈચ્છે છે. દરેકને મુક્ત દશા ગમે છે, કોઈને બંધન ફીટ નથી. અને પરમાત્માનું કામ છે મુક્ત કરવાનું. સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ થોડુંક બોલો, પછી આપણે આ બાપા હે ને એ 4 વાણી અને 4 ગેરમાં ધૂન બોલાવડાવે. આ છે તને ચા પીવી છે છોકરાઓ? ગોરધનભાઈ થોડોક સત્સંગ આપો, પછી આ બાપા ભજન ગાય ત્યાં ભજીયા થઈ જાય. આ છેલ્લો દિવસ તો બાગેશ્વર ધામ પૈસા પછી આવ્યો. એમાં થોડું ઠંડુ પાણી. ના ના હું નીકળી ગયો પછી બોટલ દે. ટ્રાફિક બહુ હતું. જમણવા રહેતો એટલા બધા અહીંયા નાટકમાં આવી છે. ઓહ. અમદીમાં નહોતા, કાલવાળા હતા. અમદીમાં આજે જાદી પણ થઈ ગઈ. આજ રવિવાર છે એટલે વધારે હોય. ના ના એ દીધી
હા ગોરધનભાઈ તમને